હાલ મહત્વના સમાચાર રાજસ્થાનથી। રાજસ્થાનના જયપુરમાં ભયાનક આગ લાગી છે। જયપુરના ગેસના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી। ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો સામે આવ્યા છે। આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા હતા અને 25 થી વધુ લોકો દાઝ્યા છે। पेट्रोल पंप पर सीएनजी टेंकर में ब्लास्ट थयो छे। जयपुर में दिल्ही पब्लिक स्कूल नी सामे एक ट्रके केमिकल थी भरेला टेंकर ने टक्कर मारी हती। टेंकर में विस्फोट थता केमिकल सर्वत्र फैलाई गयुं अने आग लागी गई। अजमेर हाईवे पर थयेला अकस्मात में 40 थी वधु वाहनों में आग लागी हती। अकस्मात में 4 लोको जीवता दाजी गया हता अने 25 लोको पण दाजी गया हता। टेंकरनी पाछळ दौड़ती स्लीपर बस पण सळगी गई हती। हाईवेनी बाजुमां आवेली पाइप फैक्टरीने पण આગની અસર થઈ હતી। તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30 થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે। મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। તે દરમિયાન જયપુર તરફથી આવી રહેલ ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું। જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી। અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી। तो जयपुर में गैसना टेंकर में भीषण आग लगी है। दिल्ली पब्लिक स्कूल नी सामे आ घटना बनी है, ज्यां पेट्रोल पंप पर सीएनजी टेंकर में આગની घटना बनी है। तो हाल आ आग काबू में आई गई है। जयपुर में गैसना टेंकर में भीषण आग लगी थी ने ज्यां 30 થી વધુ एम्ब्युलन्स पहुंची थी। लोगों ने बचाव माटे ने आग में 4 लोग जीवता भूंजाया है, 25 થી વધુ लोग घायल थया छे। हाल आग पर काबू मेळवी लेवामां आव्यो छे। जयपुर में गैसना टेंकर में भीषण आग लगी है अने राज्यमां फरीवार वालीओ अने विद्यार्थीओ लाइनोमां उभा रहेवा मजबूर बन्या। राज्यમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર કાર્ડની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો। તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે, જેમાં જોઈ શકાય છે કે 12 વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે। 3 થી 4 ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું। લોકો વહેલી સવારથી અહીં આવીને લાઇનોમાં ઊભા રહે છે, તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા। નામોમાં વેરિએશન આવતા ફરી વાલીઓ વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર થયા છે। અમદાવાદ વાસીઓ માટે મોટા સમાચાર। એએમસી દ્વારા જન્મ મરણ કેવાયસી માટે લેવાયો નિર્ણય। પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ માટે નહીં કરવું પડે એફિડેવિટ। અનેક લોકો એફિડેવિટને લઈને થતા હતા પરેશાન। કમિશનરનો પત્ર છતાં એફિડેવિટ થતા નાગરિકો હતા પરેશાન। બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે આપવી પડતી હતી એફિડેવિટ। કેવાયસી માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા। જન્મ મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માટે તો નાગરિકો સીધી જ કરી શકશે ફરિયાદ। અમદાવાદમાં 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી, દિવાલ છે। ઓરડાનું બુદ્ધિનું દેવાળું। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી, ત્યારે બોપલ ગુમા શિલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી। 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી। આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનાર વાહન ચાલકોને આગળ કેવી રીતે જવું એ સવાલ ઊભો થયો। એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતા ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ ગઈ। ઔડાએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું। 6 વર્ષ પહેલા ઘુમા શિલજને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 80 કરોડના ખર્ચે આ બ્રિજની 90% કામગીરી પૂરી થઈ ગઈ। હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી। તેનું કારણ છે બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ નથી। શિલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દિવાલ છે, આગળ જવાનો કોઈ રસ્તો જ નથી। પરિણામે વાહનોને કેવી રીતે અવરજવર કરવી તે પ્રશ્ન છે। બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે। આ ઓવરબ્રિજે ઓરડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે। અધિકારીઓનું કહેવું છે કે શિલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા
કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી. હાલ આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી. વંથલીમાં લગ્નની લાલચ આપી 3 હવસખોરોએ સગીરાને પીંખી નાખી. જૂનાગઢમાં લગ્નની લાલચ આપી 3 હવસખોરોએ એક સગીરાને પીંખી નાખી. શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી. વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના 3 યુવાનો તેમજ એક સગીર અપહરણ કરી લઈ ગયા. સગીરાને લગ્નની લાલચ આપનારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. વંથલી પોલીસ દ્વારા 3 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલે દર્દીને ટકાટક ચાલતા જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું. તમે હોસ્પિટલમાં ડાબા પગનું ઓપરેશન કરવા દાખલ થાઓ અને ડોક્ટર તમારા સાજા સારા જમણા પગનું જ ઓપરેશન કરી નાખે તો કંઈક આવું જ થયું રાજકોટમાં. હજુ તો ખ્યાતિકાંડનો રેલો સુકાયો પણ નથી. નસબંધી કાંડની તપાસ ચાલી રહી છે. તે રાજકોટની યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીએ જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીના ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું. આ અંગેની દર્દીને જાણ થતાં હવે હોસ્પિટલ અને ડોક્ટર સામે ફરિયાદ કરી. ઓપરેશન થયાના 1.5 મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. આ મુદ્દે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે દાવો કર્યો કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાને કારણે દાખલ કરી હતી. રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું. જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જમણા પગમાં પણ તકલીફ હોવાને કારણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે સહમતિપત્ર પર સહી પણ લેવામાં આવી હતી. છોટાઉદેપુરના ગરીબ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની છે આશીર્વાદરૂપ. છોટાઉદેપુરના ગરીબ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની આશીર્વાદરૂપ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સરકારે એકલવ્ય વિદ્યાલય શરૂ કરી છે. આદિવાસી સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ભારતભરમાં 700 વિદ્યાલયો એકલવ્ય વિદ્યાલયો આવેલી છે, જેમાંથી 4 વિદ્યાલયો છોટાઉદેપુરમાં છે. આ વિદ્યાલયમાં બાળકોને રહેવા જમવાની સાથે સાથે સ્કૂલ યુનિફોર્મ, સ્વેટર, ટાઈબેલ્ટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. એક બાળક દીઠ સરકારને વર્ષે 1,09,000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. ત્યારે નસવાડી તાલુકાની શાળામાં 285 બાળકો, ક્વાંટમાં 210, પુનિયાવાડમાં 321 અને વાઘોડિયામાં 301 બાળકો અભ્યાસ કરે છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકોને અહીં જીવનની સાચી દિશા શોધવાનો રસ્તો મળે છે. સરકાર તરફથી બાળકોના ભાવિનું ઘડતર થાય તે માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. ત્યારે બાળકો પણ સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. કડકડતી ઠંડીમાં રાજકોટના ગરીબોને હૂંફ આપતા રેન બસેરા, લોકોના ઘરમાં પણ ન હોય તેવી સુવિધા. ઘર બહાર વગરના લોકો જે રોડ પર સૂતા રહે છે તેવા ગરીબ નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં રેન બસેરા હૂંફ આપી રહ્યા છે. નિરાધાર લોકોના આધાર બન્યા છે રેન બસેરા. ઘર વિહોણા લોકોને પણ રહેવા માટેનું આશ્રય સ્થાન મળી રહે તે હેતુથી રાજકોટમાં કુલ 6 જેટલી જગ્યાએ નિઃશુલ્ક આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત 1000થી પણ વધુ લોકો રહી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંના નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ રહે છે, તો સાથે જ અહીં બપોરે જમવામાં પણ સરસ વાનગીઓ પીરસવામાં આવે છે. આટલું જ નહીં, કોલેજમાં અભ્યાસ કરનારી અને પ્રાઇવેટ નોકરી કરનારી 18 જેટલી યુવતીઓ પણ અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અમારી ટીમ ભૂમેશ્વર ખાતે કાર્યરત મહિલા તેમજ પુરુષ વિભાગના નિઃશુલ્ક આશ્રય સ્થાનની પણ મુલાકાતે પહોંચી હતી, પણ અમને અહીંયા વયોવૃદ્ધ માતા પિતા રહેતા હોવાનું જોવા મળ્યું. તેમજ તેઓ નિઃશુલ્ક આશ્રય સ્થાનને પોતાનું ઘર માનીને જ પૂજા પાઠ સહિતની વસ્તુઓ કરતા હોવાનું પણ જોવા મળ્યું. આ તરફ ગોધરાના આશ્રય સ્થાનો બન્યા ગરીબો માટે આશીર્વાદરૂપ. ગાત્રો થીજવતી ઠંડીમાં ગોધરાના રેન બસેરા જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. રેન બસેરામાં હાલ શ્રમજીવીઓ ઉપરાંત છત વિહોણા પરિવારો અહીં આશરો લઈ રહ્યા છે. મનપા દ્વારા સંચાલિત આ આશ્રય સ્થાનોમાં રહેવા જમવા સહિતની સુવિધાઓ છે. રેન બસેરા સંચાલક અને ટીમ દ્વારા રાત્રિના સમયે બસ સ્ટેન્ડ અને જાહેર માર્ગો ઉપર ફરી ખુલ્લામાં આશ્રય લઈ રહેલા વ્યક્તિઓને સમજાવી રેન બસેરા ખાતે લઈ જવામાં આવ્યા. મનપા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આશ્રય સ્થાનો બનાવી ફૂટપાથ પર રહેતા તેમજ ઘર વિહોણા લોકોની મદદ આવે છે. ગોધરા ખાતે કોલેજમાં અભ્યાસ માટે આવતી એક વિદ્યાર્થીની એસટી બસની સુવિધાઓ નહીં હોવાથી બસ સ્ટેશનમાં રાત્રિ વિતાવી રહી હતી, જેને રેન બસેરા ટીમે આશ્રય આપ્યો. તેવી જ રીતે એક માનસિક અસ્થિર આધેડને પણ રેન બસેરામાં સહારો મળતા માનસિક સ્થિતિમાં સુધારો થયો. આ રીતે ખરેખર ગોધરાના રેન બસેરા નિરાધાર લોકો માટે આધાર બન્યા છે. બીજી તરફ અમદાવાદના રેન બસેરામાં લાલિયાવાડી જોવા મળી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા તેમજ ફૂટપાથ પર રહેતા લોકો માટે આશ્રય ગૃહ બનાવાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરમાં 32થી વધુ આશ્રય સ્થાન તૈયાર કરાયા છે. ત્યારે આશ્રય સ્થાનોની સ્થિતિ જોવા ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ શહેરના આશ્રય સ્થાનની મુલાકાતે પહોંચ્યું, જેમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા.
ક્યાંક રજિસ્ટર મેન્ટેન નહોતું થતું તો ક્યાંક માત્ર આંકડાઓ માટે નામની એન્ટ્રી પડતી હતી. ઘાટલુડિયા વિસ્તારમાં આવેલા આશ્રય સ્થાનમાં રજિસ્ટર મેન્ટેન થયું જ નથી. શહેરમાં આવેલા આશ્રય ગૃહ વિના મૂલ્યે ચાલી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે 5 કરોડની માતબર રકમનો ખર્ચ કરે છે, પરંતુ અહીં જાણે લોલમ લોલ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે જ્યાં પણ ક્ષતિ જોવા મળી છે ત્યાં કામ પૂર્ણ કરાશે. આમ ખરેખર આ આશ્રય સ્થાનો જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયા છે. અમદાવાદનો વિદ્યાર્થી વિશ્વ કક્ષાએ ચેસમાં બન્યો છે ચેમ્પિયન. થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો વગાડ્યો છે. અમદાવાદની કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વીરભદ્રસિંહ ગઢવીએ ગુજરાતનું નામ રોશન કર્યું. વીરભદ્રસિંહે આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અંડર 17 કેટેગરીમાં અલગ અલગ 9 રાઉન્ડ પાર કરીને ચાઇનીઝ પ્લેયરને હરાવ્યો. સેકન્ડ રનરઅપ રહ્યો. બ્રોન્ઝ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો. વીરભદ્ર 7 વર્ષનો હતો ત્યારથી ચેસ રમે છે. સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની ચેસ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે. વીરભદ્રસિંહની આ જીતથી પરિવારમાં પણ ખુશી છવાઈ છે.